સિદ્ધપુર શ્રી સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળામાં બેગલેસ દિવસ ઉજવાયો હતો, જેમાં ધોરણ 1-2માં ગણિત વિષયમાં મણકા ઘોડી દ્વારા એકમ દશકની સમજ મેઘાબેન રાજગુરુ દ્વારા આધારિત રમત રમાવવામાં આવી હતી. ધોરણ 1માં ગુજરાતી વિષયમાં ચિત્ર દ્વારા વાર્તા કથન, શબ્દ દ્વારા રમત, વિનય દ્વારા ગીત, કાગળની હોળી તેમજ કાગળનો દડો બનાવી આરતીબેન ભીલ દ્વારા પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. ધોરણ 3 અને 4માં રમતોનું પ્રાયોગિક ગણિત આધારિત રમત જેવી કે એકી સંખ્યા, બેકી, 4 અંકની બેકી સંખ્યાની રમતો હંસાબેન અને સોનલ દીદી દ્વારા રમાડવામાં આવી. ગુજરાતી વિષયમાં અભિનય સાથે ગીત, અક્ષર પરથી શબ્દ રમત, શબ્દ પરથી વાક્ય રમત રમાડવામાં આવી. વાર્તા કથન સાથે નાચવા કૂદવાનો અભિનય કરાવવામાં આવ્યો. ધોરણ 5-6માં ગુજરાતી વિષયમાં શબ્દકોશની સમજ, મૂળાક્ષરો પરથી નવો શબ્દ બનાવવાની રમત મનીષભાઈ ઉપાધ્યાય દ્વારા રમાડવામાં આવી. હિન્દી વિષયમાં ગીતનું પઠન, માનવ શરીરના અંગોના નામ હિન્દીમાં ઉચ્ચારણ સાથે એકતા દીદીએ વિદ્યાર્થીઓને ધોરણ 5-6માં કામ કરાવ્યું. અંગ્રેજી વિષયમાં પ્રવૃત્તિમાં ક્રિયાપદોની સમજ, પાઠક બોડીની સમજ તેમજ 5 ફોર્મ અને 5 ફોર્મની રમત સોનલ સિદ્ધપુરવાલા દ્વારા રમાડવામાં આવી. સંસ્કૃત વિષયમાં સંખ્યા કીડા 15 થી 20 સુધી કરાવવામાં આવી. શબ્દોમાં સમજ, ગીત જ્ઞાન, ગીત ગાન, અભિનય, પરિચય, સ્વપરિચય, વિદ્યાલયનો પરિચય સંસ્કૃત ભાષામાં સુવેશભાઈ દવે દ્વારા આપવામાં આવ્યો. સંસ્કૃત ભાષા દ્વારા રમત રમાડવામાં પણ આવી. ધોરણ 7-8માં હિન્દી વિષયમાં વ્યાકરણની સમજ, શરીરના અંગોનો પરિચય, નામના પરિચયની પ્રવૃત્તિ કરાવવામાં આવી. એકતા પ્રવૃત્તિ કરાવવામાં આવી. ઉમેશભાઈ રાવત દ્વારા ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓને લાઇટ ફિટિંગ તેમજ નળ ફિટિંગના તમામ સાધનો દ્વારા પરિચય આપવામાં આવ્યો તેમજ તેનો ઉપયોગ કેવી રીતે થાય તે પણ પ્રાયોગિક રીતે સુંદર રીતે શીખવાડવામાં આવ્યું. ઉમેશભાઈ રાવતે તેમનો સમય આપી બાળકોને ડ્રીલ મશીનથી દિવાલમાં હોલ પાડવાની રીત, કટર મશીનથી લાકડું કેવી રીતે કપાય, ટાઇલ્સ કેવી રીતે કપાય તે શીખવાડ્યું. મેજર ટેપથી પ્રેક્ટિકલ કરી માપ લેતા પણ શીખવાડ્યું હતું. આમ ક્રિયાત્મક તેમજ પ્રવૃત્તિમય આધારિત શિક્ષણમાં શાળાના તમામ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ કામ કર્યું. રિપોર્ટર બળવંત રાણા, સિદ્ધપુર.